થેલા પેક થઈ ગયા છે ને આ અમારી ગાડી છે, આ અમારા ગાઈડ છે. હેલો કર દો, બ્લોગ ચલ રહા है पूरा. હેલો નમસ્તે. હેલો. તો આ રીતની ગાડી છે ને, ગાડીમાં બેસ. હા, ગોલ્ડન ટેમ્પલ. વાહ ભાઈ વાહ. બોલો શું કેવું છે? થાકી કેવા ગયા મીરાબેન, સાગરભાઈ? બહુ સરસ ગાડી મળી ગઈ છે. એ બધું ઠીક. 200 ગયા ને? હે 200 ગયા કે નહીં? 200 ગયા ના, હવે કાંઈ નહીં. શૂટ થાય છો મીરાબેન? એક માતાજી આવ્યા ને તેને 101 આપ્યો, અમે 200 આપ્યા, એ 300 લઈ ગયા. કાંઈ વાંધો નહીં. એટલે એને 200, અમે 200 આશીર્વાદ એને 300 આશીર્વાદ દીધા ને 300 આપી દીધા. પિયુષભાઈ શું કહેવા માંગે છે આ વિશે? બીજી વાર બારી નહીં ખોલે. બીજી વાર બારી નહીં ખોલવાની, એ દિલ્હી હે. ખાલી હાથ મસ્ત જયદીપ ને દઈ દેવાનું દાન. દીવાલ લાલ કિલ્લાની જાય ત્યાં આમ રેડ ફોર્ટ જવાય. અહીંયાથી જોવે. पत्ती के पास शुरू है रेड फोर्ट. હે ને? અહીંયાથી જો લાલ કિલ્લો આવ્યો અહીંયા ધ્યાન. જો લાલ કિલ્લો નજરે ઇધર. પછી નહીં દેખાવ મીરાબેન, અત્યારે જોવું હોય જોઈ લે. મરસા વાળી કોફી મંગાવી. તમારે એક હતી? લ્યો પિઝા. બિસ્કિટ હતા ને અમારા ઠેલા છે, અમે છીએ અમારા ઠેલા છે. મનાલી 265 હજી 265 કિલોમીટર છે ભાભી. જમીદારામાં જમવા ઉભા રહ્યા છે. વે ટુ મનાલી. જા બધું ટ્રાફિક છે ભાઈઓ, ટ્રાફિક ને લાઈક કરી દો. આમ જો તો એમ પહેલા છે, અમારે તો પહેલો વારો છે. હું વાત કરો, નીકળે એમ જ જાવ પેલા. મારા પાજી રાહ જોઈ છે ટ્રાફિક ખોલવાની. જો કરો તો ટ્રાફિક અહીંથી શરૂ થયું છે, ઠેઠ ઓલા આપણે નાળામાંથી આવે ને ત્યાં સુધીનું ટ્રાફિક હોવું જોઈએ. બોલો શું કહેવા માંગો? અહીંયા સાગરભાઈ કઈક કહેવા માંગે. બોલો બોલો સાગરભાઈ. લાવો હું કરું અહીંયા. બોલો સાગરભાઈ. ટ્રાફિક વિશે બે શબ્દો. ટ્રાફિક વિશે બે શબ્દો બોલો. કરો વાત કરો. બોલો ને, તમે શું કહેવા માંગો છો ટ્રાફિક વિશે? આ એના વાઈફ છે, એ બહુ સારી રીતે એને સપોર્ટ કરે છે, પણ હસબન્ડ થોડો રિસ્પોન્સ નહીં દેતા. હા, એને બ્લોગ બનાવતી વખતે જ આંખોમાં ખંજવાળ આવે છે અને પ્લસ બોલવું બહુ જ ઘા વાગે છે.
લાઈક કરો, ફોલો કરો, લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ, સનસ્ક્રીન કરો, સનસ્ક્રીન. જો આમ રોડ વચ્ચે હાલવા જાવ ને આવું બધું મુશ્કેલીનો સામનો કરવો પડે. ના રાડ્યું નો ના પોલીસ લઈ જાય. બે પહાડોની વચ્ચે વન વે અને નદી. હાલો બેહો. તું આવી જાવ પાછળ. आ जाओ सर, आ जाओ प्लीज. રેડી 990 કે ભૈયા જાવ ઉતરી ભૈયા જાવ યાર. आ जाओ सर. બ્લોગ उनको पकड़ के ले जाओ. આ બરોબર છે ને ભાભી? ગાડી બેઠા બેઠા જોયા કરતા. સ્વેટર લેવા ગયા છે ત્યાં ભાભી. મીરાબેન પહેરે છે સ્વેટર. અમારી ગાડી પડી છે. પિયુષભાઈ આટા મારે છે બહાર. આ છે માર્કેટ પૂરી. આ ડુંગર અને આપણે ભીના છીએ થોડાક. ઠંડી લાગે છે. આપણી શોપિંગ થઈ ગઈ છે. ઓ ભાઈ આપણી શોપિંગ થઈ ગઈ છે. ક્યાંથી લીધું? શ્રીરામમાંથી. જય શ્રી રામ. બસ્તીમાં. જોઈ લો અમારી હોટલનો રૂમ છે. આ જો અમારા આ બધા લબાસા પડ્યા. એકચ્યુઅલી લગેજ લબાસા ન કહી શકાય ને, અમારું લગેજ છે. તો હાથ પગ ધોઈ ને આ રૂમાલ નથી પણ સ્કાર્ફ છે મારું, પણ છતાં રૂમાલ અંદરથી કાઢવાનું અમને જોર આવ્યું, બળ પડ્યું એટલે અમે સ્કાર્ફથી હાથ પગ ધોઈને મોઢું લૂછી લીધું છે. ના અહીંયા નથી, બહુ ઠંડુ પાણી છે. અડધો કલાક હીટર ગરમ એટલે
બહાર એવું કીધું છે કે અમે નાહી લીધું છે અને હવે આ લોકો સ્વેટર પહેરે છે ત્યાં સુધીમાં આપણે આપણા સ્લીપર્સ પહેરીને રેડી રહીએ. અને તમારો ફોન પિયુષભાઈ ચાર્જમાં જ રાખવો છે કે સાથે લેવો છે? સાથે લઈ શકો છો, આવીને આપણે ચાર્જ કરી શકીએ. એમ પણ કંઈ કોલિંગ કે એવું હોય તો અહીંયા હમણાં ચાર્જિંગ થઈ જશે અને 80 વોલ્ટનું ચાર્જિંગ છે એટલે હું કહું છું. તો આ અમારી હોટલ છે લોટસ. ચાલો ભાઈ, અમે હોટલ લોટસમાં ફૂડ સર્વિંગ થઈ ગયું. હવે ડાબા બેઠા છે. પિયુષભાઈ કેવી ઠંડી લાગે છે? બહુ ઠંડી લાગે છે. ના યાર ના પનીરનું શાક છે સ્ક્રિપ્ટ ભૂલાઈ ગઈ. બોલો સાગરભાઈ, શું કહેશો તમે? કેવો રહ્યો એક્સપિરિયન્સ અહીંયા સુધીનો? બહાર જાઉં પહેલાં રોટલીને ભૂંગળું આવે, રોટલી આવે.